ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્યવિમુખ કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે। રાજ્ય મહેસૂલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ કોર્ટે જીઆરટીના ચેરમેનને કામગીરીથી અળગા રાખવા સરકારને નિર્દેશ આપ્યો હતો। જીઆરટીના ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચવા સરકારને નિર્દેશ કર્યો હતો। ચેરમેન સામે જરૂરી કાર્યવાહી કરવા 8 અઠવાડિયામાં નિર્ણય લેવા કોર્ટના સરકારને નિર્દેશ કર્યા છે। ગણોદ્ધારાને લગતી તકરારોના નિર્ણય બાબતે સરકારે રાજ્ય મહેસૂલ પંચની નિમણૂક કરી છે। રાજ્યના મહેસૂલ કાયદાને લગતી બાબતોના વિવાદમાં કલેક્ટરના નિર્ણય સામે ટ્રિબ્યુનલમાં અપીલ થઈ શકે છે। હાઈકોર્ટે સંબંધિત પક્ષકારો અને સરકારનું હિત જળવાય તે માટે આ નિર્ણય જરૂરી છે। કોર્ટે રાજ્ય સરકારે કીધું છે કે આ હુકમને અમે 8 અઠવાડિયાની અંદર અમે નિર્ણય લઈ લઈશું। હાઈકોર્ટે સાથે સાથે એ પણ હુકમ કર્યો છે કે ચેરમેન ગુજરાત રેવન્યુ ટ્રાઇબ્યુનલ પાસેથી વહીવટી તેમજ ન્યાયિક કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે જ્યાં સુધી રાજ્ય સરકાર આ મુદ્દા ઉપર નિર્ણય નહીં લે।